જામનગરની વધુ એક ખાનગી હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગેરરીતિ હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। જીસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાલ આયુષ હોસ્પિટલમાં કૌભાંડ સામે આવ્યું। ઓશવાલ આયુષ હોસ્પિટલે 15 દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી દીધા હોવાનો આરોપ છે। બાદમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 42 લાખ મંજૂર કરી કૌભાંડ આચર્યું। સમગ્ર કૌભાંડ સામે આવતા રાજ્યના આરોગ્ય વિભાગે ઓશવાળ આયુષ હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાયો। આ ઉપરાંત ઓશવાળ આયુષ હોસ્પિટલના ડોક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરી દેવાયા છે। આજરોજ અમને સરકારશ્રી તરફથી પીએમજેવાય યોજના હેઠળ जो કાર્ડિયક વિભાગ અને અમારો જે છે એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે અને અમારા જે કાર્ડિયોલોજિસ્ટ છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। જેમાં 35 કેસો અંતર્ગત સરકારશ્રી તરફથી જે એક અમને એક દંડ કરવામાં આવેલો છે, બરાબર છે। તો એ અંગે હું જણાવવા માંગીશ કે એવી કોઈ પણ પ્રકારની દર્દીઓ સાથે હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવેલ નથી। ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણે કહી શકાય છે।